નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ આજે તમારી સમક્ષ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ લઈને આવી રહી છું. તો આજે આપણે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 1 ભારતના વારસાની ચર્ચા કરી ચૂક્યા છીએ. એ પહેલાં પણ આપણે જાણીએ જ છીએ કે સામાજિક વિજ્ઞાન વિષયમાં અલગ અલગ ભાગ પડતા હોય છે. એક ઇતિહાસને લગતો, એક ભૂગોળને લગતો, એક નાગરિક શાસ્ત્રને લગતો અને એક અર્થશાસ્ત્ર એટલે કે અર્થવિજ્ઞાનને લગતો. આ ચારેય ભાગોના અમુક અલગ અલગ પાઠો આપણને ધોરણ 10માં ભણવાના છે. એમાં આપણે વિભાગ એ ઇતિહાસને લગતા પહેલા પાઠ ભારતના વારસાની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે પાઠ 8 કુદરતી સંસાધનોની ચર્ચા કરીશું. તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપશે. વિદ્યાર્થીઓ, આજે આપણે પાઠ 8 કુદરતી સંસાધનો અંતર્ગત જે ટોપિકો જે મુદ્દાઓ ભણવાના છે એની અહીંયા મુદ્દાવાર રજૂઆત અહીંયા આપેલી છે. દરેક વિદ્યાર્થીએ નોંધી લે છે. તો આપણે કયા કયા મુદ્દાઓ શીખવાના છે. એક તો સંસાધનોના ઉપયોગો, એટલે એમાં કુદરતી સંસાધન કોને કહેવાય, એનો અર્થ, એના ઉપયોગો દરેક વસ્તુમાં આવી જાય. પછી એના પ્રકારો, પછી આ સંસાધનનું રક્ષણ કઈ રીતે કરવું અને એનું આયોજન, એનો ઉપયોગ કઈ રીતે કરવો તે. ત્યારબાદ જમીન નિર્માણ, જમીનના પ્રકાર, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિનું રક્ષણ એટલે કે ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. એમ આપણે અહીંયા ટોટલ આટલા મુદ્દાઓ આ પાઠના અંતર્ગત ભણવાના રહેશે. તો આપણે પાઠ શરૂ કરીએ. એનો પહેલો મુદ્દો આપણે સમજીએ, સંસાધનોના ઉપયોગો. દરેક વિદ્યાર્થીએ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. અહીંયા જોઈએ. હવે પહેલું જ છે મુદ્દો કે સંસાધન એટલે શું. આપણે સંસાધન કોને કહીએ છીએ, એના ઉપયોગો શું છે. દરેક વિદ્યાર્થી આપણે વ્યાખ્યા અત્યારે જ મોઢે કરી લેવાની છે, એટલે તરત આપણને ખ્યાલ આવશે. તો જે સંસાધન એટલે કે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, કે જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે એનો ઉપભોગ એટલે કે એને વાપરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય. ટૂંકમાં હું તમને કહું કે કુદરતના એવી તમામ વસ્તુઓ. અહીંયા નોંધી રાખજો શું કહેવા માગું છું. અહીંયા કે અહીંયા કુદરતની એવી તમામ વસ્તુઓ કે જે માનવીના ઉપયોગમાં આવતી હોય. કુદરતમાં તો ઘણી બધી વસ્તુઓ છે વિશ્વમાં, આપણે જાણીએ છીએ, પણ દરેક વસ્તુ ઉપયોગમાં આવતી નથી. પણ જે વસ્તુનો આપણે જીવન દરમિયાન કોઈ પણ ક્ષેત્રમાં ઉપયોગ એનો કરતા હોઈએ, તે દરેક વસ્તુને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં છે. આ એની બહુ સરળ અને કહેવાય ને કે તમે સમજી શકો એવા અર્થમાં એની વ્યાખ્યા છે. શું વ્યાખ્યા છે ફરીથી નોંધી લેજો કે કુદરતમાં હોય અથવા કે આપણી આસપાસની દરેક વસ્તુઓ પણ કેવી, જે માનવી પોતાના ઉપયોગમાં લઈ શકે, એ દરેક વસ્તુઓને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખીએ છીએ. અને વિસ્તારથી એની વ્યાખ્યા પણ આપણે લખવાની છે. કઈ તો સંસાધન એટલે કે એવી વસ્તુ કે જે માનવી આશ્રિત કે આધારિત હોય. એનો આધાર કોની ઉપર હોય? માનવીની ઉપર હોય. જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય. આપણે ઉપયોગ કરીએ એટલે આપણે એની જરૂરિયાત પૂરી થતી હોય અને માનવી પાસે એના ઉપભોગ એટલે કે એના વાપરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય ત્યારે તે શું બની જાય છે? સંસાધન. દરેકને અર્થ આવડી જવો જોઈએ. હવે આપણે સંસાધનના ઉપયોગોની ચર્ચા કરીશું. આમ તો સંસાધનો દરેક રીતે ઉપયોગી જ હોય. હવે આપણે અગાઉ પણ ચર્ચા કરી જ કે વપરાશમાં માનવી જેને વપરાશમાં લે અથવા માણસના ઉપયોગમાં આવે તેના દરેક ઉપયોગમાં આવતું હોય. હવે અહીંયા લખેલું છે જો પ્રત્યક્ષ અને પરોક્ષ. તો આપણે પહેલાં એનો અર્થ સમજી લઈએ કે પ્રત્યક્ષ કોને કહેવાય, પરોક્ષ. પ્રત્યક્ષ એટલે કે જે નજરે દેખાય છે અને પરોક્ષ કે જે નજરે દેખાતું નથી. એવી દરેક બાબતોમાં આપણને સંસાધનો ઉપયોગમાં આવે છે. એટલે કે ખેતી પ્રવૃત્તિ જે આપણે જોઈ શકીએ છીએ એ સિવાયની અમુક ઔદ્યોગિક મશીનરીની પ્રવૃત્તિઓ જે આપણે જોઈ શકતા નથી, એમ દરેક ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંસાધન ઉપયોગમાં આવે. તો હવે આપણે એના અર્થ સમજ્યા પછી હવે આપણે એના ઉપયોગોની ચર્ચા કરીશું. આપણે 3 રીતે સંસાધનોનો ઉપયોગ જોવાના છે. એક તો કાચા માલના આધારે, ત્યારબાદ સંસાધનોના 3 ઉપયોગો થાય છે. એને 3 રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પહેલું કયું છે? સંસાધન એક ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. બીજું છે સંસાધન એક કાચા માલના સ્ત્રોત તરીકે. પછી હું તમને કહું છું કાચો માલ કોને કહેવાય. અને ત્યારબાદ સંસાધન એ શક્તિ સંસાધન તરીકે. તો સંસાધનોના કેટલા ઉપયોગો છે? 3. હવે આપણે પહેલો ઉપયોગ વિશે ચર્ચા કરીએ વિસ્તૃતથી. તો સંસાધન ખોરાક તરીકે આપણે એનો શું ઉપયોગ કરીએ છીએ તે.
તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. હવે આપણને કયા જેમ કે કહેવાય ને કે ખેતીલક્ષી કે ખેત પ્રવૃત્તિ આધારિત હોય તો એ ગમે તે કુદરતી વનસ્પતિ કંઈ પણ આપણને તો ઉપયોગમાં આવે છે. એ વસ્તુ કુદરતની જ છે. તે સંસાધન આપણે ઉપયોગમાં લઈએ છીએ. કયા ઉપયોગમાં? ખોરાક તરીકે. તો એ પણ આપણા ઉપયોગમાં આવે છે. તો એક તો વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા જે આપણે અમુક ખોરાકમાં ઉપયોગમાં આવે છે તે, જળચર પ્રાણીઓ, મધમાખીઓ, બનાવેલું મધ. આ બધી વસ્તુઓ માણસ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે સંસાધનનો પહેલો ઉપયોગ કયો થાય છે? ખોરાક તરીકેનો. ત્યારબાદ બીજો જોઈએ તો સંસાધનનો કાચા માલના સ્ત્રોત તરીકે જો અહીંયા આકૃતિ આપેલી છે. શું છે? કપાસ. શું કહીએ આપણે સાદી ભાષામાં? રૂ. તેમાંથી આપણને શું મળે છે? કાપડ. પછી એ જ રીતે જંગલ વૃક્ષનું કોઈ લાકડું હોય તો એમાંથી આપણને ફર્નિચર મળે છે. એ જ રીતે કોઈપણ બિયારણ હોય તેમાંથી આપણને કોઈ શાક કે કોઈ પણ ખાદ્ય પદાર્થો મળે છે. તો જે એના કહેવાય ને કે કાચા માલના રૂપમાં જે આપણને જોવા મળે, જેમ કે અહીંયા કપાસની વાત કરી, એમાંથી તૈયાર થતી વસ્તુ કાપડ બને. તો રૂ આપણી માટે એટલે કે કપાસ આપણી માટે શું બની ગયું? કાચો માલ. તો અહીંયા કાચા માલના સ્ત્રોત જથ્થા તરીકે પણ સંસાધનનો ઉપયોગ થાય છે. જોઈએ કઈ રીતે. તો જંગલમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ ખેત પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા. આપણને ખબર છે ને કે પક્ષીનું જે માંસ હોય છે તે એમનામાંથી દૂધ મળે છે, ઊન ઘેટામાંથી મળવામાં આવે છે, ચામડા તેમજ ખનિજ અયસ્કો વગેરે ઉત્પાદનો અને ઉદ્યોગમાં કાચા માલના સ્ત્રોત તરીકે પણ આપણે ઉપયોગ લઈએ છીએ. પહેલો કયો ઉપયોગ છે? ખોરાક તરીકે. બીજો કાચા માલના સ્ત્રોત તરીકે. અને છેલ્લો ઉપયોગ જોઈએ શક્તિના સંસાધન તરીકે. એટલે કે આપણે કોઈપણ ઔદ્યોગિક યંત્ર ચલાવવા માટે શક્તિના સંસાધનોનો વપરાશ કરવા માટે પણ આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરે ઈંધણ એટલે કે બળતણ તરીકે ઉદ્યોગ અને ઘરોમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા એટલે સૂર્યમાંથી મેળવવામાં આવતી ઉર્જા, સોલર પ્લાન્ટ જે લગાવવામાં આવે છે તે, પવન ઉર્જા, પવનચક્કી વિન્ડ ફાર્મ આપણે જોઈએ છીએ ગામોમાં તે, ભરતી ઉર્જા, સમુદ્રમાંથી જે ઉર્જા મેળવવામાં આવે છે, ભૂતાપીય ઉર્જા, પેટાળમાંથી જે ઉર્જા મેળવવામાં આવે છે, બાયોગેસ એટલે કે ગામડાઓમાં જે કહેવાય ને કે બાયોગેસનું જે ઉત્પાદન કચરામાંથી કરવામાં આવે છે તે, જળ ઉર્જા પાણીમાંથી જે ઉર્જા મેળવવામાં આવે છે તે વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે અહીંયા કહેવામાં એ આવે છે કે જેમ કે સૂર્ય છે તે કુદરતી આપણને આપેલું તત્વ કહીએ છીએ આપણે, એ કુદરતી સંસાધન જ છે સૂર્ય છે. પણ આપણે એનામાંથી શું મેળવીએ છીએ? સૂર્યની ઉર્જા મેળવીએ છીએ. પવન પણ કુદરતી દ્વારા આવે છે. આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? વિન્ડ ફાર્મ પવનચક્કી દ્વારા પવન ઉર્જા મેળવીને. ભરતી તો સમુદ્ર આપણને મળેલો છે, સમુદ્રમાંથી આપણે પણ ઉર્જા મેળવીએ છીએ. પેટાળમાંથી ભૂતાપીય ઉર્જા મેળવીએ છીએ. તો આમ દરેક રીતે આપણે કુદરતી સંસાધનોમાંથી જે પણ કંઈ શક્તિરૂપી સંસાધનો મેળવીએ છીએ એ શક્તિ સંસાધન તરીકે ઉપયોગમાં આવે છે. તો અહીંયા ઉપયોગોનો ટોપિક મુદ્દો પૂરો થાય છે. સંસાધનનો અર્થ કુદરતના એવા તમામ વસ્તુઓને આપણે કે જે માનવીના ઉપયોગમાં આવતી હોય એને આપણે સંસાધન કહીએ છીએ. એના 3 પ્રકાર: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને સંસાધન શક્તિ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે બીજો મુદ્દો સંસાધનોના પ્રકાર વિશેની માહિતી મેળવીશું. તો સંસાધનોના પ્રકાર પણ 3 પ્રકારે પડે છે. પહેલું છે માલિકીના આધારે, બીજું વિતરણ એટલે કે વહેંચણીના આધારે અને ત્રીજું છે પુનઃપ્રાપ્યતા ફરીથી મેળવવાના આધારે. 3 તમને પૂછાતા પ્રશ્નો છે. ઉપયોગો પણ 2 માર્ક્સમાં પૂછાય છે. આ પ્રશ્ન પણ તમને પૂછાતો હોય છે એટલે દરેકે ખાસ અહીંયા ધ્યાન આપવાનું રહેશે. પહેલો જ પ્રકાર આપણે જોઈએ માલિકીના આધારે. એમાં પાછા 3 પેટા પ્રકારો પડે છે. પહેલું વ્યક્તિગત સંસાધન. અહીંયા એનું કોષ્ટક આપેલું છે. માલિકીના આધારે છે સંસાધનોનો પહેલો પ્રકાર છે. એના પાછા 3 પેટા પ્રકાર: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજું વૈશ્વિક સંસાધન. માલિકી એટલે શું? આપણે પહેલાં જોઈએ કે જે વસ્તુ આપણા હસ્તક હોય, જેનો ઉપયોગ આપણે પોતાની રીતે કરી શકતા હોય, ના કોઈને પૂછવાની જરૂર કે ના કોઈનું સ્વીકૃતિ મેળવવાની જરૂર હોય, એ દરેક વસ્તુ આપણી માલિકી હેઠળની કહેવાય. પણ એમાં પાછા 3 પ્રકાર છે. એક તો વ્યક્તિગત એટલે આપણે પોતાની, આ મારું ઘર છે તો એ ઘર આપણું પોતાનું છે. આપણે કંઈ પડોશીની સલાહ લેવા જઈશું? ના. ઘર બાબતે તો ના. તો આપણું પોતાનું માલિકીનું છે તો એ વ્યક્તિગત આવ્યું. રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ તળાવ છે, કોઈ પણ નદી છે, એનો ઉપયોગ આપણે આપણી રીતે બેફામ કરી શકીએ નહીં, એ રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. અને ત્રીજું છે વૈશ્વિક એટલે કે આપણે વિશ્વમાં બનતી દરેક ઘટનાઓ કે જે પણ કંઈ છે વિશ્વની વસ્તુ એ વૈશ્વિક સંસાધન તરીકે
ઓળખીએ છીએ. હવે આપણે એની વિગતો જોઈએ. પહેલું, માલિકીના આધારે. એમાં પહેલો પેટે પ્રકાર વ્યક્તિગત સંસાધન. તો કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય. હવે કઈ વસ્તુ હોય એવી? તો જમીન અને મકાન. મેં અગાઉ તમને ચર્ચા કરી હતી. બીજું, રાષ્ટ્રીય સંસાધન કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય. કેવી સંપત્તિ? સાર્વજનિક, સામૂહિક પણ કહી શકીએ, પણ પોતાની કહી શકાય નહીં. તો લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર. લશ્કર, સૈન્ય છે, સૈન્ય અમારું પોતાનું હોય, આપણે ખરીદેલું હોય? ના, એ રાષ્ટ્રજોગ હોય, રાષ્ટ્રને સંબોધિત હોય છે, રાષ્ટ્ર માટે અર્પિત હોય છે અને રાષ્ટ્ર માટે લડતું હોય છે. તો એ પણ માલિકીના આધારે છે, પણ કયા પેટા પ્રકારમાં આવે છે? રાષ્ટ્રીય સંસાધનમાં. ત્રીજું, વિશ્વ કક્ષાનું સંસાધન. તો એમાં વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય. કઈ વસ્તુઓ? તો વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. દરેક વસ્તુઓ છે કે એમાં કહેવાય ને કે કોઈ એક દેશની માલિકી નહીં, દરેક દેશોની સહિયારી માલિકી જોવા મળે છે. તો આ પહેલો પ્રકાર હતો સંસાધનોનો. કયો? માલિકીના આધારે. 3, વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. બીજું આપણે જોઈએ, વિતરણ ક્ષેત્રના આધારે. એમાં પાછા 4 પેટા પ્રકાર છે. આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. એક માર્ક્સમાં પણ અલગ અલગ રીતે પૂછાતા હોય છે. એમાં પહેલું છે સર્વસુલભ સંસાધન. એની વિગત જોઈએ. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ. પહેલાં આપણે 4 એના નામ લઈએ, અહીંયા જોઈ લઈએ. સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. એમાં એની વિગત કઈ છે? તો સર્વસુલભ સંસાધન આપણને કયું મળે છે? વિતરણ એટલે કે વહેંચણીની દ્રષ્ટિએ. તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જે વાતાવરણમાં છે એને આપણે શું કહીએ? સર્વસુલભ. સર્વસુલભ નડશું જે સામાન્ય રીતે આપણને મળી રહે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન શેમાંથી મળે છે? વૃક્ષમાંથી. પણ આપણને દરેકને મળી રહે છે ને, એની માટે આપણે પૈસા ખર્ચતા નથી. હા, હોસ્પિટલમાં જે અલગ વસ્તુ છે, આમ ખર્ચીએ છીએ? ના. તો કુદરત દ્વારા આપણને ઓક્સિજન જે શ્વાસોશ્વાસ માટે જરૂરી વાયુ છે, પ્રાણવાયુ, એ મળે છે. એ કેવું છે? સર્વસુલભ, જે મળી રહે છે. સામાન્ય સુલભ સંસાધન, જે સામાન્ય રીતે મળે છે. તો એમાં કયું આવે? ભૂમિ, જળ અને ગોચર. ગોચર એટલે આસપાસનું વાતાવરણ, જળ અને પાણી, અને ભૂમિ એટલે કે ધરતી આપણને મળે છે. ત્રીજું, વિરલ સંસાધન એટલે કે અમુક સમય જ આપણને જોવા મળે છે. બહુ જો કહેવાય ને કે મર્યાદિત પ્રમાણમાં છે ને એનો ઉપયોગ કરકસર કરવાનો હોય, એના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા સંસાધન. તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. આ બધા ખનિજો પણ આપણને કહેવાય ને કે બહુ જ મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે. અને ચોથું જોઈએ આપણે એકલ સંસાધન, જે અમુક જ જોવા મળે કે વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ આ ખનિજો મળતા હોય, એને આપણે એકલ સંસાધન કહીએ. તો ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ જોવા મળે છે, વિશ્વમાં બીજા કોઈ દેશમાં જોવા મળે નહીં, એટલે એને આપણે એકલ સંસાધન કહીએ છીએ. કઈ વસ્તુ આપણે જોઈ? માલિકીના આધારે સંસાધનના પ્રકાર જોયા, વિતરણની દ્રષ્ટિએ જોયા. એમાં 4 કયા? સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. દરેકના ઉદાહરણો તમારે યાદ રાખવાના રહેશે. અને છેલ્લો પ્રકાર આપણે જોઈએ, પુનઃપ્રાપ્યતાના આધારે. શું અર્થ થશે એનો? પુનઃપ્રાપ્યતા, ફરીથી જે આપણને મળી શકે છે તેવા. તો જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ હોય, તેને નવીનીકરણીય સંસાધનો અથવા પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. હવે આમાં તમારે 2 વસ્તુ ખાસ તમારે ભણવાની છે, દરેક અહીંયા નોંધી લેશે. કઈ વસ્તુઓ છે? નવીનીકરણીય સંસાધન એટલે શું, અને અનવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધનો કયા છે અને અપ્રાપ્ય સંસાધનો કયા છે. આ પેટા પ્રકારો ખાસ નોંધવાના છે. તો જોઈએ પહેલું, નવીનીકરણીય સંસાધન એટલે કે પુનઃપ્રાપ્ય કોને કહીએ છીએ? તો જે સંસાધનો પોતાની મેળે જ આપણને વપરાશી હિસ્સા દ્વારા મળે છે અને જે અખૂટ હોય, જે ખૂટે નહીં, આપણે ગમે તેવું એને વાપરીએ તે. કઈ વસ્તુ છે એવી? કયા ઉદાહરણ છે? તો ઝાડપાન. વૃક્ષો આપણે જંગલમાં વાવવા જઈએ છીએ? હા, આપણી ઘર પાસે વાવી અલગ વસ્તુ છે. વૃક્ષો જંગલમાં વાવવા જતા નથી, તો આપણે કુદરતી દ્વારા મળે છે. પશુ પક્ષીઓ, એ જ રીતે સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય સંસાધન છે, જે ફરીથી પણ આપણને મળી શકે છે. એવું છે કે આજે તડકો પડે ને કાલ નહીં પડે? ના, એ આપણને અવિરત ચાલતી પ્રક્રિયા છે, તે આપણને મળે છે. એટલે નવીનીકરણ એટલે કે પુનઃપ્રાપ્યના સંસાધન છે. બીજું જોઈએ કે જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા પછી ફરીથી એને ઉપયોગમાં ના લઈ શકીએ, અર્થાત ફરીથી બનાવી શકાતા નથી અને નજીકના ભવિષ્યમાં એનું પુનઃનિર્માણ પણ થતું નથી, એને અનવીનીકરણીય. જો 2 વિરુદ્ધાર્થી છે. અહીંયા અખૂટ છે જે સંસાધનો તે, અને અહીંયા જે ખૂટી જાય છે, ફરીથી આપણને મળતા નથી, તો એને આપણે અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય કહીએ છીએ. કયા? તો કોલસો મળે છે, પણ એનો જથ્થો કેવો હોય? મર્યાદિત હોય.
એ વધારે પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. પછી ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે અનવીનીકરણીય સંસાધનોના પ્રકાર છે. છેલ્લો મુદ્દો જોયો એમાં પુનઃપ્રાપ્યતાના આધારે. એમાં 2